અલખ નિરંજન. ઘરમાં સંસાર થાય, દુકાનમાં વ્યાપાર થાય, દેવળમાં દર્શન થાય, આશ્રમમાં ઉપદેશ થાય. કુંવારકા કુદરતને ખોળે અનંત એકરસ નિર્વિકાર પરમ તત્વ સહજ અનુભવાય. આભાસ ન ભાસે તોય ચિદાકાશ જ છે, આભાસ ભાસે તોય ચિદાકાશ જ છે. સર્વત ચિદાકાશ જ ચિદાકાશ છે, ચિદાકાશ સિવાય બીજું કાંઈ છે જ નહીં. જેવું તત્વ અખંડ છે એવી વશિષ્ઠની વાણી પણ અખંડિત જ છે, કારણ કે ખુદ બ્રહ્મમાંથી જ વાણી આવે છે, જેમ ખુદ સૂર્યમાંથી જ પ્રકાશ આવે છે. વાલ્મીકી ભારદ્વાજને કહે છે, વશિષ્ઠ રામ સાથે તત્વનો સંવાદ કરતાં કરતાં બ્રહ્મ સૂર્ય જેવા ઝળહળતા હતા. એક જ આત્મા સ્વયં પ્રકાશ ચિદાકાશની સાચી ઓળખ, સહજ બોધ, સહજ સમાધિ, સહજ સ્વરૂપ. આભાસ માત્ર. સંસારમાં જ્યાં કોઈ આભાસ માત્ર જળ ચેતન સ્થાવર જંગમ દેખાતું નથી, જ્યાં માત્ર અણીશુદ્ધ આરપાર અવકાશ જેવું લાગે, ત્યાં પણ ચિદાકાશ જ ભરેલું છે. કોઈ જગ્યા ખાલી નથી. ચિદાકાશ વિના બીજું કાંઈ જ નથી. એ સ્વયં પ્રકાશ ચિદાકાશ એક જ આત્મા છે. અસ્તુ.